હું ડિસેમ્બર મહિનાની અંદર એક ગંભીર બીમારીમાં સપડાયેલો. તેમાં મને 2 મહિના સુધી હોસ્પિટલમાં રહેવું પડેલું અને 2 મહિના સુધી ઘરે આરામ કરવા પડેલો. ગંભીર બીમારી એટલી હતી કે મારે 3 ઓપરેશન કરાવવા પડ્યા, પેટમાં 4 નળીઓ હતી અને 20 કિલો વજન ઉતરી ગયું. હું કુલ 17 દિવસ આઈસીયુમાં રહ્યો. આઈસીયુમાં બીજા દિવસે થોડુંક ભાન આવતા મને મનમાં બીમારીના લીધે બહુ જ ખરાબ વિચારો આવતા લાગે. એ દરમિયાન મને એવો પણ વિચાર આવ્યો કે હવે આ વર્ષે હું સત્સંગ શિક્ષણ પરીક્ષા નહીં આપી શકું, પરંતુ મારે આ તક જતી નથી કરવી. તો બીજા દિવસે મેં મારા ઘરેથી સત્સંગ શિક્ષણ પરીક્ષાની પરિચયની એક્ઝામના પુસ્તકો મંગાવી લીધા અને ધીરે ધીરે વાંચવાનું ચાલુ કર્યું. તે પછી આઈસીયુમાંથી હું રૂમમાં શિફ્ટ થયો. તે વખતે અશક્તિના લીધે હું પુસ્તક પકડી નહોતો શકતો, તો મારા મિત્રો મારી ખબર કાઢવા આવતા ત્યારે પુસ્તક પકડી રાખતા અને હું વાંચન કાર્ય ચાલુ રાખતો. અને ઘરે આવીને પણ 2 મહિના સુધી મેં વાંચન કાર્ય ચાલુ જ રાખ્યું અને હું આ વખતે પરીક્ષા આપવાનો જ છું.